જામનગરમાં તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક ઇમારત પૂજ્ય કોઠો તાજેતરમાં જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લગભગ 25 કરોડ જેટલા ખર્ચ અને 4 વર્ષથી વધુ સમય ચાલેલા રેસ્ટોરેશન પ્રોજેક્ટ પછી પૂજ્યા કોઠાએ નવો ઝળહળાટ પ્રાપ્ત કર્યો છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પરંતુ પૂજ્યા કોઠાના રેસ્ટોરેશનમાં પુરાતત્વ વિભાગના નિયમોનો ભંગ થયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પૂજ્યા કોઠામાં સીડીઓ ચડ્યા પછી આવતી વર્તુળાકાર ગેલેરીમાં જે પ્રાચીન શિલ્પો આવેલા છે તે જર્જરિત હાલતમાં જ છે. તો શું આ શિલ્પો રક્ષિત સ્મારકનો ભાગ નથી? જર્જરિત અવસ્થામાં રહેલા આ શિલ્પોમાં ભેજ ઉતરવાની અને લાંબા ગાળે અમૂલ્ય વારસાને નુકસાન પહોંચવાની સંભાવના છે. ઉપરાંત અમુક શિલ્પોને આંશિક રીતે દિવાલમાં ચણી લેવામાં આવ્યા છે. આ પણ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતની વિરુદ્ધ છે અને ઉડીને આંખે વળગે એ પ્રકારની ગંભીર ક્ષતિ છે. આ ઉપરાંત પૂજ્યા કોઠાની દિવાલમાં અસલી પથ્થરોને છુપાવી આધુનિક બ્રિક સ્ટાઇલ પેટર્ન બનાવવામાં આવી છે, જે સંરક્ષિત સ્મારકની મૂળ બાહ્ય સપાટીમાં ફેરફાર સમાન હોય ગેરકાયદે કહી શકાય. આ ફેરફારથી ઐતિહાસિક ઇમારતને આધુનિક થીમ પાર્ક જેવો દેખાવ મળ્યો છે. આગામી સમયમાં પૂજ્યા કોઠાથી લાખોટા કોઠા વચ્ચે બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ પણ ચાલશે, જેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દો પણ રક્ષિત સ્મારકની 100 મીટર ત્રિજ્યામાં નવા બાંધકામના પ્રતિબંધને અસર કરતા હોય કાયદાકીય રીતે શક્ય ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. ઉપરાંત પૂજ્યા કોઠાની અમુક કલાકૃતિઓ હાલ તેમાં જોવા મળી રહી નથી. તો આ એન્ટિક વસ્તુઓ હાલ ક્યાં છે એ અંગે પણ તંત્ર દ્વારા સત્તાવાર હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આમ આ વિવિધ મુદ્દાઓને લઈને ખ્યાતનામ પ્રોફેશનલ આર્ટિસ્ટ તથા શિલ્પકાર હિમાંશુ જોશી દ્વારા પુરાતત્વ વિભાગ તથા સ્થાનિક તંત્ર સહિત વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆતો કરવામાં આવી છે, જેને પગલે આ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલુ થાય એવી સંભાવના છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.